માળિયાહાટીના ચોરવાડમાં નગરપાલિકાની ચૂંટણીનું તોફાન શરૂ થતા 64માંથી 14 ફોર્મ નવી નીકળતા અમાન્ય થયા છે, જેમાંથી 50 ઉમેદવાર મેદાનમાં છે। આજની ચકાસણી પછી હવે 50 ઉમેદવારો જંગ માટે તૈયાર છે। ચૂંટણી અધિકારી કિશન બી દર્શન અને મદદનીશ અધિકારી કે વાળાની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે, જેમાં કુલ 64 ફોર્મમાંથી 14 ફોર્મ નવી ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે। કુલ 6 વોર્ડમાં ભાજપના 24, કોંગ્રેસના 24, આપનો 1 અને અપક્ષ 1 ઉમેદવાર છે। રાજકીય પક્ષો અપક્ષ અને અન્ય ઉમેદવારોને મનાવવા માટે દોડધામમાં લાગ્યા છે। આવતીકાલે 4 તારીખે ફોર્મ પાછા ખેંચવાના હોય, તેથી કોણ રહેશે અને કોણ હટશે તેના પર બધાની નજર રહી છે। ફોર્મ પરત ખેંચ્યા પછી કોણ આખી દોડ પૂરી કરવા મેદાનમાં ટકરાશે એ ઉમેદવારોનું ફાઇનલ ચિત્ર આવતીકાલે બપોર બાદ સ્પષ્ટ થશે। નમસ્તે, હું કિશન ગેરસર, ચૂંટણી અધિકારી ચોરવાડ નગરપાલિકા તથા પ્રાંત અધિકારી મેદરડા। આજ રોજ જે ચોરવાડ નગરપાલિકામાં ફોર્મ ભરાયેલા હતા તેની ચકાસણી હતી। 11 કલાકે ચકાસણી ચાલુ કરવામાં આવેલી। બંને પક્ષના તથા ત્રણેય પક્ષના જે પ્રતિનિધિઓ હાજર હતા। ચકાસણી દરમિયાન જે છે કુલ 6 વોર્ડની ચકાસણી કરવામાં આવી, જેમાં તમામ વોર્ડમાં ભાજપના 4 ફોર્મ અને કોંગ્રેસના 4 ફોર્મ એમ મંજૂર રાખવામાં આવેલા છે, તથા આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર 4માંથી 1 ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે અને વોર્ડ નંબર 1માં 1 અપક્ષ ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે। આમ કુલ જે 64 ફોર્મ ભરાયેલા હતા તે પૈકી 50 ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે અને 14 ફોર્મ ડમી ઉમેદવાર હોવાના લીધે નામંજૂર કરવામાં આવેલ છે।